સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી મનપાના કર્મચારીનો આપઘાત। અમરોલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત। ચોથા વર્ગના કર્મચારી વિનોદ ઉપર દેવું થઈ જતા તણાવમાં રહેતો હતો। વિનોદને ફોન કરીને વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવાના પરિવારના આક્ષેપ। વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવા પરિવારે માંગ કરી છે। અમરોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। કાલ રોજ અમારા મિત્ર હતા વિનોદભાઈ જાવડે, જે એસએમસી માં સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી હતા। તેમણે કાલે બપોરે 4-5 ના દરમિયાન ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યાનું કારણમાં એમ ખબર પડે છે કે વ્યાજખોરો પાસેથી વ્યાજના કંઈક પૈસા લીધા હતા, જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે એ માનસિક ત્રાસ સહન ન કરતા એમણે ગળે ફાંસો ખાઈ સુસાઇડ કર્યું છે। અમારું એક જ માંગણી છે કે આ જે કૃત્ય થયું છે એના પાછળ જે પણ ટુકડી સંકળાયેલી હોય એ ટુકડી સામે કાયદાકીય રીતે પોલીસ પ્રશાસન પગલાં લે અને આવી ટુકડીને જેલ ભેગું કરી મૃતકના પરિવારને ન્યાય મળે, એવી જ અમારી માંગણી છે।